જ્યારે તમે ઘરના ઓરડે બેસીને તમારા ઘરનું પાણી કોઈના પેટમાં જશે, તમારા ઘરનો લોટ કે તમારા ઘરની શાક દાળ કોઈના પેટમાં જશે, તો એના પેટમાં એના હૃદયમાં તમારા માટે ઓટોમેટિક લાગણી ઉત્પન્ન થશે. હા, જો એની જગ્યાએ હોટલમાં ગયું તો લાગણી શૂન્ય રહેતા રહેતા સંબંધો નષ્ટ. સંબંધો પછી કેવા રહેશે? આવ્યા ગયા, જેવી રીતના અત્યારે વર્તમાનમાં ચાલી રહ્યું છે. જેની સાથે કાંઈ લેવા દેવાની એવો મહેમાન વિયો જાય તોય ઘર ધણીને ઘર ધણિયાણીને આંખના ખૂણા ભીના થઈ જાય. જેની બહુ આઘાનો સંબંધ હોય છતાં મહેમાન જાય એ આ દેશના લોકોને ગમતું નહીં. આપણે ઈનાઈ છીએ, પણ મૂળ આળસ, પ્રમાદ, અને પરિણામે પ્રમાદ આળસ આવ્યા પછી જીવનની અંદર તમામ પ્રકારના અપલક્ષણો આવ્યા. સીધી વસ્તુ છે. તો માં ફરી એક વખત કરદમ ઋષિ છે, રાજકુમારી છે, મહેલમાંથી આશ્રમમાં આવ્યા છે, છતાં પણ કીધું કે ભાગશાળી હોય અને સંસ્કારી પતિ મળે. આ દુનિયામાં આ વર્તમાન સમય એવો છે કે અત્યારે વ્યસન વિનાનો છોકરો ગોતો એ અઘરું છે. એને બદલે કપાળમાં ચાંદલો કરતો એવો છોકરો મળે, થેન્ક યુ કેવું પડે કે વાહ સારું. અને ન કરતા હોય નગુણા નથી. પાછા એવું કોઈ ન ગણતા કે અમારે એ નથી કરતા એટલે અમે તો બધા નુગરા. નહીં, નુગરું આ જગતની અંદર કોઈ નથી. કૃષ્ણમ વંદે જગત. જન્મતા હવે તો આપણને કૃષ્ણ જેવા ગુરુ પ્રાપ્ત થયા, શ્રી હરિ જેવા ગુરુ પ્રાપ્ત થયા. એ પ્રાપ્ત થયા પછી બસ આપણે આપણી જાતને પૂછીએ. કથા કીર્તન તો ચાલ્યા કરે લાગવું છે, પણ સારા મા બાપ મળે, સારી પત્ની મળે, સારો ભાઈ મળે, સારી બેન મળે, સારું મોસાળ મળે, સારું કાકો કુટુંબ મળે, આપણે ભાગશાળી છીએ જો આપણને આ બધું મળે છે. તો સીધી વસ્તુ છે ને. તમે વિચારો, અહીંયા તમે બધા હગાવાલા જશો લગભગ આમાં, હા, ક્યાંક ને ક્યાંક આવા હકપણમાં તમે છો તો દ્વારિકાની અંદર કથા મળવાનો તમને લાભ મળ્યો. હા, સારા માણસના સગા હોવાનું પરિણામ આ છે કે તમે દ્વારિકામાં બેઠા છો. હા હા, ક્યારેક કોક એવા સગા આવ્યા હોય તો આપણને દીવ દમણ દાદરા નગર લઈ જાય. હા, દી હાથમાં પછી ન આપણને કંઈ દેખાય ન આપણે કોઈને દેખાય. અપલક્ષણ ઓલવેજ આખા જગતની અંદર કોઈ એવી જગ્યા નથી જ્યાં કુવિચારો આટા ન મારતા હોય. આપણે જે બોલીએ છીએ આકાશમાં જાય છે, આપણે જે વિચારીએ છીએ આકાશમાંથી આવેલું વિચારીએ છીએ. આવા વાતાવરણમાં જ્યારે રહ્યો છો, ઈશ્વર સાંભળી લે. દેવહૂતે કીધું કે મારી જેવી ભાગ્યશાળી પત્ની પણ આ દુનિયામાં નહીં, જેને કરદમ જેવો ઋષિ. જવા દો, દીકરી, સારી દીકરી, કુળવાન દીકરી, ઘરે દીકરી એક જન્મે, હા, એ દીકરીના જો સંસ્કારો હોય તો બાપને ગૌરવ થાય. અને એવી દીકરીઓ એટલે અનસુયા જેવી દીકરી દેવહૂતિ કહે મારી ઘરે જન્મી કે જેની ઘરે દત્તાત્રેય જન્મા. દત્તાત્રેયનું મોહાળ, મોહાળ મોટા થાય ને. રામ વનવાસમાં રામે કીધું કઈ ને કે અરે માં તે બહુ સારી વાત કરી. હા, બોલો જો મને રાજા બનાવ્યો તો ખાલી રાજા રહેતું. કહેવાત કોણ કે અયોધ્યાના રાજા રામ છે. હા, પણ હવે તમે મને રાજા બનાવવાની જગ્યાએ ભરતને બનાવો છો. તમે બહુ મોટું કામ કર્યું, ઉપકાર કર્યું. કેમ? હું રાજાનો મોટો ભાઈ. આખી દુનિયાનો જે રાજા છે એ ભરત, અને હું ભરતથી મોટો. હા, માતે મારી ઉપર કૃપા કરી. હું ગણતો જ નથી. સુનું જનની સોઈ સુત બડ ભાગી, સુનું જનની જો પિતુમા તું વચન. રામે કીધું એટલે રામજી મંદિરના રામ દાંત કાઢે છે. આખું હેઠી એને કરવી પડે જેને જીવનની અંદર નબળા કામ કર્યા છે. કોઈ માણસને મૂંઝાઈને મરવું ત્યારે પડે જ્યારે એને જીવનની અંદર ક્યાંક આડા ખૂણે કાંઈક અવળું કર્યું છે. હા, બાકી જેને જીવનની અંદર કોઈ દિવસ અવળો માર્ગ નથી લીધો, કે જેને એની આંખ કોઈને નથી આપી, જેણે પોતાની જીભ કોઈને નથી આપી, જેણે પોતાના કાન કોઈ દિવસ અપવિત્ર નથી કર્યા, એ તો ભર બજારે છાતી કાઢીને આવેલો છે. ભલે કપડાં ફાટેલા હોય પણ હારો લાગે. કપડાં ફાટેલા હોય પણ દુનિયાને રૂપાળો લાગે. એક એવું હોય સૂટ બૂટની એન્ટ્રીને પરફ્યુમના ઢગલા કરી દીધા હોય, ગંધાતો હોય, સાટવું હોય અત્તર પણ એ ગંધાતો હોય, ગમે નહીં કોઈને. અને ઓલો નાયો ન હોય તો એ વાટ જોતા હોય બધા કે ફલાણો ભગત આવે અને એકાદું કીર્તન ગાય, આપણું કામ થઈ જાય.
અનસુયા જેવી દીકરી જન્મી. માં દેહુતી કપિલને કહે મારાથી ભાગશાળી કોઈ નથી, અને બાકી રહી જતું હતું. હે કપિલ મહારાજ, બાકી રહી જતું હતું. હજી મારા પુણ્ય કાંઈક પીડા રહેતા હશે કે તમારી જેવો દીકરો મને મળ્યો. મારા જીવનની અંદર મારે કાંઈ નથી જોતું, બસ મને પરમ ધ્યેયની પ્રાપ્તિ થઈ ગઈ. બસ તમ ત્વામ ગતાહમ શરણમ શરણ્યં સ્વભૂત્ય સંસાર રતર કુતપ્રરમ જિજ્ઞાસયાહં પ્રકૃતે પુરુષસ્ય નમામિ સદ્ભર ભવિદાંબરીષ્ટમ. કપિલ મહારાજ માની વાત સાંભળીને કહે છે, માં, સંસારની અંદર ગમે એટલા વિષયોની અંદર તમે આસક્ત થાઓ, ગમે એટલા વિષયોને ભોગવી લ્યો, પણ વાસ્તવિક તૃપ્તિ ક્યાં સુધી ક્યારેય થતી નથી જ્યાં સુધી ભગવાન હરિના નામનું સ્મરણ તમને ન થાય. અને હરિનામનું સ્મરણ, હરિની કથા ન સાંભળો ત્યાં સુધી કોઈ દિવસ મનની ઈચ્છા પૂરી ન થાય. રામાયણ જેય કથા કપટ ત્યજી ગાવા, જેય કથા કપટ ત્યજી ગાવા, મન કામના સિદ્ધિ નર પાવા, મન કામના સિદ્ધિ નર પાવા. રામ કથા કલિમલ હર. રામાયણની કથાની અંદર તુલસીદાસજીએ કીધું કે આ કથા જે સાંભળશે એની અંદર પડેલો કળયુગનો મેલ આમ નામ ધોવાઈ જાય, નાવું નહીં પડે. બાપુ એમ કે મોરારી બાપુ કે તમે રામાયણ સાંભળવા જાઓ, પાણીનો લોટો ભરતા જાઓ, અને પાણીના લોટા માથે બે હાથ રાખીને કથા સાંભળ્યા કરજો. એ કથા સાંભળીને કથા પૂરી થાય અને પછી પાણીનો લોટો પીજો. તમે ગંગા જળ પીવો છો, તમે સરયુ જળ પીવો છો, તમે જમના જળ, જ્યાં કથા હાલતી હોય ત્યાં ગંગા આદિ નદીઓનો પ્રવાહ ચાલતો હોય છે. માં જ્યાં સુધી વાસ્તવિક તૃપ્તિ ન થાય, માએ કીધું કે માં મહારાજ એ બધી વાત સાચી છે, પણ જ્યાં સુધી માણસનું મન માણસનું કયું ન કરે ત્યાં સુધી માણસને ચિત્તની વૃત્તિ શાંત ન થાય. કારણ કે મને એવ મનુષ્યાણામ કારણ મોક્ષિયા. માં કહે છે ભગવાન કપિલ મહારાજને કે મનને સ્થિર કરવા માટે શું કરવું, મનને શાંત કરવા માટે શું કરવું, શું કરીએ તો મન ધૈર્ય ધારણ કરે. ભગવાન કહે છે ગુણેશ જક્તમ બંધાય રતમ વાપુસી મુક્તયે. માત પરમ સત્ય પ્રશ્ન કર્યો છે કે મનથી જ માણસ મોક્ષને બાંધે, મનથી જ માણસ બંધનને પામે. તો માં મનને શાંત કરવા માટે, મનને સ્થિર કરવા માટે ને ધીરતાને ધારણ કરવા માટે એક સૌથી પહેલો ઉપાય હોય તો સાધુઓનો સંગ છે. સંતોની સાથે બેસો. માએ કીધું સંતોની હારે બેહું, પણ કળયુગ છે, નક્કી કેમ થાય કોણ સંત કયો સાધુ સાચો છે, કોનું શરણ આપણો? કારણ કે કળયુગ છે, અહીંયા પાખંડ હોય. હા, કારણ કે પાખંડની અંદર માણસ અંજાઈ જાય. આપણને ખાચા ખોટાની ભાન ન રહે એટલા માટે તો આપણે કરીએ છીએ બધી નિંદા અને સ્તુતિ ને બધું શા માટે થાય છે? પરસ્પર એકબીજાને હેઠા દેખાડવા માટે ધર્મની અંદર યુદ્ધો થાય, ધર્મની એક પરસ્પર લોકો નિંદા કરે. હા, એકબીજાને એકબીજા ગમે નહીં. અહીંયા તો બહુ સારું છે. મને તો તે દી અચરજ થયું, પેલા સ્વામી આવ્યા એને જય શ્રી કૃષ્ણ બોલ્યા છેલ્લેથી. વક્તવ્ય પૂરું થયું તો એને એમ કીધું સૌને જય શ્રી કૃષ્ણ. આ સ્વીકાર, આ સંભાવ સારું લાગવું જોઈએ. જય શ્રી કૃષ્ણ કહે ત્યારે, કારણ કે એકબીજાને માને છે દેવતાઓ. શિક્ષાપત્રીમાં 1000 વખત સ્વામિનારાયણ ભગવાને કીધું કે કૃષ્ણની અમારી અંદર કાંઈ અંતર રાખતા નહીં, દ્વારિકા ગઢડાની અંદર કાંઈ અંતર રાખતા નહીં. હા,
બધું એક જ છે. તમે મનમાં કાંઈ નક્કી કરીને આડાવડા થતા અમને કાંઈ ફેર નહીં પડે. તમે મરશો, અમે તો છીએ એ છીએ જ. કારણ વિનાના અંદરો અંદર એકબીજાને જોઈને શરમ આવે. જાઓ, આપણા બધા સંપ્રદાયો એક સંપ્રદાય. ઘણા લોકો મને પણ ઘણી વખત હું વૈષ્ણવ સંપ્રદાયની કથાઓ કરતો હોય, ઘણી વખત હરિભક્તોને, દરેક જગ્યાએ ઘણા લોકો મને કે તમે આ સંપ્રદાયના છો. તમે નહીં, અમારો સંપ્રદાય ભાગવત સંપ્રદાય છે. અમારો સંપ્રદાય આ છે. આનાથી મોટો સંપ્રદાય જગતની અંદર દરેક સંપ્રદાયનો એક શીલો અહીંથી નીકળ્યો છે, એક રસ્તો અહીંયાથી પાસ થાય છે. આ દુનિયામાં એક સંપ્રદાય એવો નથી જે ભાગવત ન જાણતો હોય, ન માણતો હોય, ન ઓળખતું હોય, ન વાંચતો હોય, ન સાંભળતો હોય. એટલે પરમ ધ્યેયની પ્રાપ્તિ માટે પરસ્પર એટલા માટે આંખો નકર આપણે તો એ આપણે પેલું હિન્દી ગીત છે, अच्छे को बुरा साबित करना दुनिया की पुरानी आदत है, अच्छे को बुरा साबित करना दुनिया की पुरानी आदत. આ દુનિયાનો આજકાલનું નહીં, તેથી દ્વારિકાધીશની આંગળી ચીંધવા વાળાનો પાર મોપા. તેથી કૌરવોને કોઈ દી સારું ન દેખાણું. રામ મર્યાદા પુરુષોત્તમ આખી દુનિયા રામજી મંદિરની પૂજા કરે, છતાં તેથી કોક હતું અયોધ્યાની અંદર જેને રામ નહોતા ગમતા. માં મનની શાંતિ માટે સંતના શરણે જવું, પણ સંત કેવા ભાગવતમાં લખ્યું છે. તિતિક્ષવ કારુણિકા સુયદ સર્વદેના અજાત શત્રવ શાંતા સાધવ સાધુભૂષણ. પહેલા તિતિક્ષવ, સાધુ કેવો હોવો જોઈએ? તિતિક્ષવનો અર્થ થાય સંત એ છે જે સહન કરે છે, જેનામાં સહનશીલતા છે, સાધુ છે. કોઈ હાર પહેરાવ્યો, મજા આવી ગઈ, ખૂબ આનંદ આવ્યો. કોકે હાર કાઢીને ધક્કો માર્યો, નીકળો જાઓ તો એ દાંત કાઢતા એમ છે, અહીં જગ્યા નથી, લ્યો હારું હારું લ્યો આગળ વયો જાઓ. જેને પ્રશંસાથી નથી ફેર પડતો, નથી ટીકાથી જેને ક્રોધ આવતો, એ સંત છે, એ સાધુ છે. જે સીધો છે એ સાધુ છે. જે સરળ છે, રામાયણ સરલ સ્વભાવ નમન કુટિલાઈ દોષ સરાઈ. સરળ સ્વભાવ મન કુટિલાઈ દોષ સરાઈ. હનુમંત વિપતિ પ્રભુ जब तब सुमिरन भजन होई, जब तब सुमिरन भजन होई. मंगल भवन अमंगल हारी प्रभु सुदशरथ अजिर જે હંમેશા સંતોષથી રહેતા હોય છે, જે રાજી થઈને રહેતા હોય. ગાડીઓની અંદર મજા કરતા હોય, ઝૂંપડાની અંદર મજા કરતા હોય, એ પછી સંસારી હોય કે સાધુ, બે જગ્યાએ જેને મજા આવતી હોય એ સાધુ છે.